સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બરહેસરની સચ્ચાઈ. શીલવંતી સ્ત્રીઓ અને એમના ચરિત્રો અને ચરિત્રોના આધારે શીલ ધર્મ અને શીલ ધર્મના પાલનમાં દ્રઢ એવી મહાસતીજીઓ એ સૌના ગુણગાન. સુભદ્રા સતી, સુભદ્રા શેઠાણી સુધીના ચરિત્રો આપણે જોયા. ત્યાર પછી આવે છે રાજીમતીજી, રાઈમયી એટલે કે રાજીમતી. આ ચરિત્રથી આપણે બધા જ વાકેફ હશું. નેમિનાથ ભગવાન, અરિષ્ટ નેમિ કુમાર, એ જેમની સાથે પરણવા માટે આવ્યા અને તોરણ સુધી આવી અને રથ પાછો વાળીને ગયા. હરણિયાઓની દયા પ્રભુને આવી, પણ આ રાજીમતીની દયા અરિષ્ટ કુમારને ન આવી, અરિષ્ટ નેમિ કુમારને. ટેકનિકલી રાજીમતીજી પાસે કમ્પ્લેન કરવા માટે ઘણા બધા પોઈન્ટ્સ હતા. આટલા મોટા તીર્થંકરના જીવ છે, તિર્યંચ પંચેન્દ્રિયનો વિચાર કરે છે અને મનુષ્ય તરીકે જન્મેલા એવા રાજીમતીનો વિચાર ન કરી શકે. એનું શું થશે? કારણ કે તેઓ એ પણ જાણતા જ હશે કે એકવાર મનથી કોઈકને વરેલી આર્ય સંસ્કૃતિની સ્ત્રી એ હવે બીજે તો કોઈને ક્યાં વરવાની? તો એનું શું થશે? એનું જીવન કઈ રીતે જશે? તેઓ તો રથને પાછો વાળીને સીધા નગરમાં આવી અને વર્ષિદાન શરૂ કરી દીધું. અહીંયા રાજીમતીની સ્થિતિ શું? એટલે આવી કેટલીય કમ્પ્લેન આપણે રાજીમતીના પાત્રા લેખનમાં જઈએ તો આપણને એવું લાગે કે એમની પાસે કેટલી બધી કમ્પ્લેન હોઈ શકે. પણ એમાંની એક પણ કમ્પ્લેનને એમણે વિકલ્પમાં પણ ન લાવી. સ્વજનોના અતિશય આગ્રહને વશ ન થયા કે ભાઈ તું બીજે પરણી લે. અને એકવાર મનથી જેને વરી ચૂક્યા એને જીવનભર માટે હવે તનથી પણ સ્વીકારી લેવો. એ ન મળે તો બીજું કોઈ જ નહીં. આ જે આખી આપણી સંસ્કૃતિની વાત હતી. આજે આપણા બાળકોમાં, આપણે આ જનરેશનમાં આ વસ્તુને કઈ રીતે કલ્પના કરવી એ પણ કદાચ સમજણમાં નથી આવતું. રોજ સવાર પડે, સાંજ પડે, રાત પડે, ટીવી ચાલુ થાય અને અનેક હીરો હિરોઈન આવે અને રસ્તા પર ચાલતા ચાલતા અનેકો પ્રત્યે આપણને મોહ થાય. એક ભવમાં એકના જ થવું જોઈએ, આવી વાત હવે આપણે કોની સામે કરવાની? આપણા બધાના કેરેક્ટરનું સ્તર એટલું બધું મૌલિકતામાં નબળું થઈ ગયું, મોરલમાં, કે હવે કેટલીક વાતો આદર્શ તરીકે પણ આપણે મૂકીએ કેમ એ પ્રશ્ન થાય છે. રાજીમતીજીની સ્તવનાઓ આજકાલ બહુ વધી છે. નેમિનાથ ભગવાનની સ્તવનાઓ બહુ વધી છે. પણ સામે આવો શીલ ધર્મ એ વધે તો એનો આનંદ ખૂબ થાય. આવા રાજીમતીજી જે નક્કી કર્યું હતું એ પ્રમાણે એ નેમિનાથ ભગવાનને જ વર્યા. ખાલી ફરક એટલો પડ્યો કે એમના હસ્તમેળાપ કરવાનો હતો, એની જગ્યાએ એમના હસ્તથી એમણે રજોહરણનો મેળાપ કર્યો. દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીથી પણ જ્યારે અરિષ્ટનેમિ ભગવાનના લઘુબંધુ રહનેમિ એ એમને જોઈને મોહ પામ્યા, એ સમયે રાજીમતીજીએ જે રીતે એમને વાર્યા, એમની જે સચ્ચાઈ છે આપણે સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય કે જે રાજીમતીને ફક્ત નેમિનાથ ભગવાનની પાછળ દીક્ષા લેતી એક સ્ત્રી તરીકે આપણે ઓળખ્યા છીએ, એ રાજીમતીજીનું એ વાકચાતુર્ય, એમની ચિંતનની ધારા અને એમની કોઈકને પ્રભાવિત અને પરિવર્તિત કરવાની, પોતાના શબ્દોથી સામાને આખાને આખા પલટાવી દેવાની જે એમની તાકાત હતી, અદ્ભુત હતી, અદ્ભુત.
કેવા કેવા જબરદસ્ત દ્રષ્ટાંતો એમણે એ સમયે આપ્યા કે રથનેમીનો અતિશય માત્રામાં જન્મેલો વિકાર એ પણ સંપૂર્ણપણે શાંત થતો થયો, સાથે સાથે પશ્ચાતાપની ધારામાં કન્વર્ટ પણ થયો. એ જ ભાવની અંદર રથ રહનેમીજી અને આ રાજુલ દેવી બંને કેવળ જ્ઞાન ભર્યા. એટલે રાજુલને ફક્ત અરિષ્ટનેમી ભગવાનની ન થઈ શકેલી પત્ની તરીકે જોવી એ લૌકિકતા, પણ લોકોત્તરપણું આ છે કે રહનેમીના ઉદ્ધારક તરીકે એમને જોવા એ ખરેખર એમનું મૂલ્ય આંકવા જેવું છે. આવા રાજીમતીજી. એ પછીથી ચરિત્ર નામ આવે છે ઋષિદત્તાજીનું. હરિશેણ તાપસના એ પુત્રી હતા. પોતે તાપસ પુત્રી હોવા છતાં કનકરથ રાજાને પરણ્યા, પણ આ એક કનકરથ રાજાને પરણવા સિવાય પછી એમના જીવનમાં ક્યાંય પુણ્યનો ચમકારો દેખાયો જ નહીં, અને એના કારણે અનેક પ્રકારની કસોટીઓ એમને આવી. એ બધામાંથી પોતે પાર ઉતર્યા અને એ જ ભવની અંદરમાં આ બધી કસોટીને પાર પામ્યા પછીથી સંયમને વર્યા. કસોટીઓથી ડરીને ચારિત્ર લીધું એમ નહીં, કસોટીઓની સામે ઝઝૂમ્યા, એને જીતી અને પછી ચારિત્ર લીધું. ચારિત્ર લઈ અને જે સાધના કરી એ સાધનાના પરિણામે એ જ ભવની અંદર મોક્ષને પામ્યા. આવા ઋષિદત્તાજી. એ પછીથી નામ આવે છે પદ્માવતીજી. ચંપાપતિ દધિવાહન રાજાની પત્ની અને રાજર્ષિ કરકંડુની માતા. આપણે કરકંડુજીના ચરિત્રની અંદરમાં પદ્માવતીજીનું આખું ચરિત્ર જોયું કે દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછીથી જે રીતે આ યુદ્ધને રોકવા માટે આવ્યા એ આખી વાત આપણે આગળ એ ચરિત્રમાં જોઈ લીધી છે. ત્યાર પછીથી છે અંજના સુંદરી. દરેક સ્ત્રીઓ જેટલી પણ લગ્ન કરેલી સ્ત્રીઓ છે આ બધા માટે કદાચ એમ કહી શકાય કે એક આદર્શભૂત નામ, એક આદર્શભૂત જીવન એટલે અંજના સુંદરી. કર્મના સિદ્ધાંતોને કેવી રીતે સ્વીકારવા જોઈએ, એની સદ્દહણા કેવી હોય, એનું તાદ્રશ દ્રષ્ટાંત એટલે અંજના સુંદરી. ગમે તેવા કષ્ટોની અંદરમાં પણ મનને આર્ત ધ્યાન તરફ કઈ રીતે ન જવા દઈ શકાય એનું એક લાઈવ એક્ઝામ્પલ એટલે અંજના સુંદરી. પુણ્યની પરાકાષ્ઠામાંથી છેક પાપના તળિયે ઘૂંચાઈ જવું અને તેમ છતાં પણ પ્રસન્નતાને જરા પણ કોમ્પ્રોમાઇઝ ન કરવું, આવું પરાક્રમ કરનાર મહાસતીજી એટલે અંજના સુંદરી. પવનંજયના પત્ની. પરણીને પતિએ વર્ષો સુધી તર છોડી. દુઃખના દિવસો સખત રહ્યા પણ દુઃખી ન થયા. એકવાર ચક્રવાકને પત્નીને જોતા પવનંજયને પોતાની પત્નીની યાદ આવી અને પત્નીને મળવા માટે ગયા. ગુપ્ત રીતે ગયા. આ મિલનના કારણે એમને ગર્ભ રહ્યો, પણ પાછા એ તો તરત વહી ગયા હતા. એટલે અંજનાને જ્યારે ગર્ભવતી જોઈ ત્યારે જે એને દેવી માનીને ચાલતા હતા એવા એમના જ સાસુ સસરા, એમના સ્વજનો, આ બધાએ અંજના સુંદરીને રીતસર નગરની બહાર ધકેલી દીધા. અંજના સુંદરી એ પરાકાષ્ઠાના એ સમયે કટુવેણ લોકોના આખી નગરીના સાંભળે છે. પોતાના પિતાની નગરીમાં ગયા અને પોતાના પિતાએ પણ ઘસીને ના પાડી દીધી કે કલંકિત સ્ત્રીને તો અમે ઘરમાં પણ ન રાખીએ. આવા બધા દ્રષ્ટાંતો સાંભળીએ ત્યારે આ એક સ્ત્રી મુક્તિવાળી વાતો જેના મનમાં છે એ બધાને તરત દેખાઈ આવે કે આ કેટલો અન્યાય એ સમયે સ્ત્રીઓ પર થતો હતો. પણ એક બાજુ એ પણ છે કે ભલે કાચા કાનના તો કાચા કાનના, પણ લોકોના મનમાં શીલની મહત્તા કેટલી બધી હતી કે જ્યાં શીલ નંદવાતું ત્યાં સગ્ગી દીકરી હોવા છતાં પણ એને રાખવાની તૈયારી નહોતી. શીલ ધર્મ એ લોકોના મનમાં કેટલો ઊંચો હશે. આજે કેટલાક સમાજ સુધારકોના પરિણામે આ ડિવોર્સ પછીથી ફરી પરણવાની પુનર્લગ્નની પરંપરાઓ જે સર્જાણી છે અને એના કારણે છૂટાછેડા લેવામાં જે એક રિલેક્સ ફિલિંગ બધાને આવી ગઈ છે, આ બધું જોતાં ખરેખર એવું લાગે કે આપણે લોકો સાધ્વી ધર્મને જેટલો પણ આપણે બહુમાન આપ્યો છે એ દિશામાં જેટલા પણ આપણે આગળ વધ્યા છે
એ અંશે જોતાં શ્રાવિકા નામનો ધર્મ, શ્રાવિકા નામનું તત્વ એ સ્થિર થાય અને પોતાના શીલ ધર્મને બહુ જ અખંડિતપણે પાળે, એ બાબતમાં આપણે ક્યાંય ચિંતા કરનારા થયા જ નથી. વનની વાટ લીધી, ત્યાં હનુમાન જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને આ સતી સ્ત્રીના અખંડ વ્રતના કારણે કર્મનો ઉદય ટળ્યો. પવનંજય પાછા આવ્યા, બહુ જ પસ્તાયા, પત્નીની શોધમાં નીકળ્યો, બહુ પ્રયત્ન મેળાપ થયો અને મેળાપ થયા પછીથી હનુમાનને વ્યવસ્થિત રીતે પોતાના મામાને ત્યાં મૂકી અને એમણે પણ જે રીતે સીતાજીએ કર્યું એ જ રીતે બધા જ કષ્ટો જ્યારે પૂરા થયા ત્યાર પછીથી સંસાર પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય પામી અને દીક્ષાની વાટ લેવી હતી. પવનંજય અને અંજના ભેગા સંસારમાં કેટલા રહી શક્યા એ બહુ મોટો પ્રશ્ન, પણ બંને એક ભેગા દીક્ષા લેવા માટે ગયા અને અંતે બંને જણા ચારિત્ર લઈ અને મોક્ષને પામ્યા. અંજના સુંદરીજીનું ચરિત્ર એ ઘણા પુસ્તકો લખાયા હશે. ખાસ 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 લગ્ન પહેલાં દરેક કન્યાને વાંચવા આપવા. સાસરાઓમાં કેવી પરિસ્થિતિ આવી શકે, પોતાનું પુણ્ય પરવારી જાય ત્યારે કઈ હાલત પર જઈ શકે વ્યક્તિ, નિર્દોષ હોવા છતાં પણ કેટલું સહન કરવું પડે, આવી બધી વાતો જ્યારે લગ્ન પહેલાં કન્યા સુધી પહોંચે ત્યારે એક ધીરજ, એક સહનશીલતા અને એક દરેક વસ્તુને સમજવાની દ્રષ્ટિ જે મળે છે એ અત્યંત ઉપયોગી અને આવશ્યક અત્યારના સમયમાં તો લાગે છે. આવા અંજના સુંદરી. ત્યાર પછીથી શ્રીદેવીજી, એમનું નામ આવે છે શ્રીધર રાજાના પરમશીલવતી પત્ની. એક પછી એક એમ બે વિદ્યાધરોએ શ્રીધર રાજા પાસેથી એમનું અપહરણ કર્યું. પહેલાં એકે લીધું, ત્યાંથી માંડ ભાગી છૂટ્યા, ત્યાં બીજા વિદ્યાધર આવ્યા અને બંને વિદ્યાધરોએ એમને શીલથી ડગાવવા માટે ચિક્કાર કોશિશો કરી, પણ પોતે પર્વતની જેમ નિશ્ચલ રહ્યા, જરા પણ મનથી પણ વિકલ્પથી પણ ચલાયમાન ન થયા. છેવટે ચારિત્ર લીધું અને ત્યાંથી સ્વર્ગે ગયા અને એકાવતારી થઈ અને ત્યારબાદ મોક્ષે જશે. ત્યાર પછીથી નામ આવે છે જ્યેષ્ઠા. આપણામાંથી બહુ ઓછા લોકો કદાચ આ વસ્તુને જાણતા હશે કે આ જ્યેષ્ઠાજી જે છે એ વર્ધમાન સ્વામી ભગવાનના મોટા ભાઈ નંદીવર્ધનજી એમના પત્ની હતા, ચેટક રાજાના પુત્રી. આ નંદીવર્ધનજીના પત્ની, નંદીવર્ધનજીનું નામ તો આપણે ઘણું સાંભળ્યું. દરેક પરમાત્માના વિલાપની અંદર નંદીવર્ધનનો જે વિલાપ છે, ભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે, એ આપણે આખું સાંભળીએ છીએ અને આપણા અરેરાટી થઈ જાય છે કે આજે આપણે કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા રહી ગયા પારિવારિક સ્નેહની. પણ નંદીવર્ધનજી જેટલા ગવાયા એના પ્રમાણમાં કદાચ વિચાર કરવા જઈએ તો જ્યેષ્ઠાજી ક્યારેય ગવાયા જ નથી. આ નંદીવર્ધનજીના પત્ની છેક સુધી એમણે શ્રાવકના જે 12 વ્રતો રહ્યા એ પાળ્યા અને ઇતિહાસ સાક્ષી છે કે શકરેન્દ્ર એ પોતાની સભાની અંદરમાં હજારો દેવતાઓ જ્યારે એને સાંભળવા બેઠા છે એવા સમયે આ સૃષ્ટિની અંદર જ્યેષ્ઠા નામની સ્ત્રી રહે છે કે જેનો શીલ ધર્મ એ ક્યારેય કોઈનાથી વિચલિત ન થાય એવો છે. આવા વખાણ એ દેવોની હાજરીમાં કરે છે. જ્યેષ્ઠાજીની કેટલીક કસોટી પણ થાય છે એમની, પણ આ બધાની અંદરમાં અખંડિતપણે પોતાના શીલવ્રતને એમણે સાચવ્યું અને છેક સુધી એ શીલવ્રતને પાડી અને સદગતિએ ગયા. આવા આ જ્યેષ્ઠાજી. પછીનું નામ આવે છે સુજ્યેષ્ઠાજી, ચેટક રાજાના પુત્રી અને જ્યેષ્ઠાજીના સગા બેન. સંકેત પ્રમાણે એને લેવા માટે શ્રેણિક રાજા આવવાના હતા. આપણે આ વાત લીધી છે. શ્રેણિક રાજા જ્યારે એમને લેવા જાય છે ત્યારે ચેલણાજી અને સુજ્યેષ્ઠાજી આ બંનેઓની ફેસની જે આખી પેટર્ન હતી એ એટલી બધી સિમિલર હતી કે શ્રેણિક મહારાજા પોતે થાપ ખાઈ જાય છે અને સુજ્યેષ્ઠાની જગ્યાએ એ અપહરણ કરી બેસે છે ચેલણાજીનું. એટલે આ દ્રશ્ય એ સુજ્યેષ્ઠાજીને જોયું, પોતે જોઈ રહ્યા છે કે ચેલણા એ આગળ વહી જાય છે. બેન પ્રત્યેના સંબંધમાં પણ એને વૈરાગ્ય થાય છે કે આ કેવો સંબંધ, કેવો સંસાર છે. બેન જાણે છે કે આ કોને લેવા આવ્યો છે અને તેમ છતાં પણ બેન એ ક્યાંય મારો ઉલ્લેખ પણ નથી કરતી અને સંસારની આ વિચિત્રતાઓ, સંસારની આ રખડપટ્ટી એ બધી એટલી બધી એમને ખૂંચી અને એમણે આ જ નિમિત્તને પામી અને ચંદન બાલાજી પાસે દીક્ષા લીધી
અને વિવિધ તપોનું આચરણ કરીને આત્મકલ્યાણ એમણે પણ કર્યું. ત્યાર પછી નામ આવે છે મૃગાવતીજી. આપણી માટે મૃગાવતીજી એટલે જેમણે ચંદનબાળાજી સાથે વાર્તાલાપ કરી અને કેવળ જ્ઞાનને પામ્યો. એ જ પણ એની પહેલાંની સરસ મજાની કથા આ મૃગાવતીજી છે ને પોતે ચેટક રાજાના પુત્રી. એ પણ કૌશાંબીના રાજા શતનિક, એ શતાનિકને પોતે પરણ્યા હતા. એકવાર એમનો અંગૂઠો માત્ર એક જણે જોયો, એક ચિત્રકારે, અને એને આખી છબી જે છે એ આલખી. પણ શતાનિક રાજાએ ચિત્રકારનું અપમાન કર્યું અને એ અપમાનથી ઘવાયો એટલે એણે તરત જઈ અને ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોતને આ ચિત્ર બતાવ્યું. ચંડપ્રદ્યોત એ વિકારથી લથપથ હતો અને એમાંય મૃગાવતીજી જેવું રૂપ જોવા મળ્યું એટલે એ તો પાગલ થઈ ગયો. એણે શતાનિક રાજા પાસે મૃગાવતીજીની માંગણી કરી. શતાનિક રાજાએ ઘસીને ના પાડી દીધી એટલે કૌશાંબી પર એણે ચડાઈ કરી. એ જ ચડાઈની અંદરમાં એ જ રાત્રે શતાનિક રાજા મૃત્યુ પામ્યા. હવે મૃગાવતીજીએ કેટલાક યુક્તિપૂર્વકના નાટકો કરી અને ચંડપ્રદ્યોતને એ સમયે બહાર કાઢ્યો અને બહાર કાઢ્યા પછીથી રાજ્યની રક્ષા માટે રાજધાનીની આજુબાજુ મજબૂત કિલ્લો ઊભો કરાવડાવ્યો. કેટલાય મહિનાઓ સુધી ચંડપ્રદ્યોત રાહ જોતા રહ્યા, પણ કોઈ પણ હિસાબે આ અભેદ કિલ્લાને ભેદવું એમની માટે શક્ય ન થયું. મૃગાવતીજીનું શસ્ત્ર જ્ઞાન, મૃગાવતીજીની રાજકારણની અંદરની માસ્ટરી એ બધી પણ પીક ઉપર જાણે હતી. કંઈ કેટલા હદ સુધી આપણે ત્યાં શ્રાવિકાઓ વ્યવહારુ હતી અને કેટલી હદ સુધી સંચાલન કરી શકે એવી જબરદસ્ત એબિલિટીવાળી હતી. એ આપણે આ મૃગાવતીજીના દ્રષ્ટાંતથી સમજી શકીએ છીએ. મૃગાવતીજીએ એક પણ વાર દરવાજો ખોલ્યો નહીં, પણ જેવા એમને સમાચાર મળ્યા કે વર્ધમાન સ્વામી ભગવાન પધારે છે, એવા તરત જ એમણે દરવાજા નગરીના ખોલી દીધા. પોતે વંદન કરવા ગયા દરવાજા ખોલીને. આ બાજુ ચંડપ્રદ્યોતને પણ સમાચાર મળ્યા કે વર્ધમાન સ્વામી ભગવાન પધાર્યા છે, એટલે એ પણ દર્શને ગયા. સંવત્સરની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાનની દેશના સાંભળે છે. મૃગાવતીજીને વૈરાગ્ય થાય છે. આમ પણ સંસારની અંદરમાં જે નિમિત્તો એમને મળ્યા હતા એ બધા નિમિત્તો પરમ વૈરાગ્યના કારણ હતા. પોતાને બાળક છે એ બાળક માટે જ જાણે પોતે રોકાયા હતા, એ સ્થિતિમાં હતા. આ બાજુ જુએ છે કે ચંડપ્રદ્યોત પણ આવ્યા છે એટલે પોતાના બાળકને ચંડપ્રદ્યોતને સોંપી અને ત્યાંથી પરમાત્મા પાસે દીક્ષા લઈ લે છે અને પોતે ચંદનબાળાજીના શિષ્યા થાય છે. આ બાજુ એ ઉદયન કે જેને ચંડપ્રદ્યોતને સોંપ્યો હતો, એ ઉદયન એ કૌશાંબીના રાજા બને છે. આ બાજુ દીક્ષા લીધા પછીથી જે બધી ઘટનાઓ થાય છે આપણી જાણમાં છે કે મૂળ વિમાન સાથે સૂર્યચંદ્ર આવ્યા, દેશનાની અંદર લેટ થયું, આવ્યા એટલે ચંદનબાળાજી એમને ઠપકો આપ્યો. મારા કારણે મારા ગુરુજીએ આર્ત ધ્યાન કરવું પડ્યું, કડવા શબ્દો બોલવા પડ્યા, મને કેટલી કઠણ ભાષામાં એમણે કહેવું પડ્યું, કેટલાક લોકોનું સાંભળવું પડ્યું હશે. આ હું નિમિત્ત બની. મારા ગુરુની પ્રત્યેના અપાર સદભાવ હોવા છતાં હું ગુરુની માટે એક નબળી કડી સાબિત થઈ. મારા કારણે એમને સાંભળવું પડ્યું. આ પશ્ચાતાપ, આ વેદના, એ વેદનામાંથી સંવેદના પ્રગટી અને ભવને ધિક્કાર આપવાની ધારામાંથી પોતે આ ભવની અંદર શું કામ છે એ વિચારધારામાં ચડ્યા અને પોતે એક આત્મા છે અને આત્મા જો સ્વતંત્ર થઈ જાય, જો સ્વાધીન થઈ જાય ફરીથી, તો આ ભવ એમને ખતમ થઈ જાય. આ વિચારધારામાં અંદર ઉતરતા ભીતરમાંથી જ કેવળ જ્ઞાન પ્રગટ થયું અને એમને એ સમયે પરમાત્માથી વાસિત થયેલી જે જીનવાણી હતી એના કારણે કેવળ જ્ઞાનને પામી અને છેવટે એ મોક્ષે ગયા. મૃગાવતીજીને કેવળ જ્ઞાન થયું છે એ જાણી અને ચંદનબાળાજીને પણ ખમાવતા કેવળ જ્ઞાન થયું. બંને ભેગા મોક્ષમાં ગયા, ગુરુ અને શિષ્ય. પછી નામ આવે છે પ્રભાવતીજીનું. ચેટક મહારાજાની પુત્રી અને છેલ્લા રાજર્ષિ જે ઉદયન હતા એમની પટ્ટરાણી. અને આ પ્રભાવતીજીના જીવનની અંદરમાં પરમાત્માના શાસન અને પરમાત્મા પ્રત્યે અપાર ભક્તિ હતી. અને ઉદયન રાજર્ષિ એ જ્યારે દીક્ષા લે છે ત્યાર પછીથી પણ એમણે જે રીતે પોતાનું સતીત્વ કાયમ રાખ્યું અને શીલ ધર્મની અખંડ આરાધના કરી, એના પ્રભાવે આજે વરસની સચ્ચાઈમાં એમનું નામ ઉલ્લેખમાં આવ્યું, એવા પ્રભાવતીજી. ત્યાર પછી વાત આવે છે ચેલણા રાણીની. આપણે 2 કે 3 ચરિત્રોની અંદરમાં આ ઉલ્લેખ આખો લીધો, પણ એક વસ્તુ ક્લિયર છે કે ક્ષણિક મહારાજાને ક્ષણિક તરીકે નહીં, ક્ષાયિક સમકીતી તરીકે જો કોઈ એક વ્યક્તિએ ઊભા રાખ્યા, ઊભા કર્યા અને એમને ઘડ્યા તો એ હતા ચેલણા રાણી. પૂર્વભવના
શ્રેણિક મહારાજા સાથેના સંબંધો અને એના કારણે ફરીથી એ જ્યેષ્ઠાની જગ્યાએ પોતે એ રથમાં આવી ગયા અપહરણ થઈને, અને પોતે શ્રેણિક મહારાજાના પત્ની તરીકે આવ્યા, પરમ શ્રાવિકા પરમાત્માના. અને એ પણ પોતે ચેટક મહારાજાના પુત્રી. એક વખત શ્રેણિકને એમના શીલ પર વહેમ આવ્યો. જ્યારે એમના મુખમાંથી ઊંઘમાં પણ કેટલાક મહાત્મા માટેના શબ્દો નીકળ્યા. શ્રેણિકને વહેમ આવ્યો અને એમણે અભયકુમારને લાક્ષાગૃહમાં રાખી અને ચેલણાને બાળી નાખવા માટે હુકમ કર્યો. એ પછીથી આવો ક્રૂર હુકમ કર્યા પછીથી એ જાય છે પરમાત્મા પાસે દેશના સાંભળવા માટે. દેશના પછી પ્રશ્ન કરે છે કે પરમાત્મા, આજે મેં આ કર્યું તો શું ખરેખર ચેલણા એ અસતી છે? અને ત્યારે પરમાત્મા ના પાડે છે કે ચેલણા પરમ સતી છે. પરમાત્માના મુખેથી આ શબ્દ સાંભળ્યો, પારાવાર અફસોસ થયો અને એ તરત આવી અને એને અભયકુમારને વાળ્યા. અભયકુમારને ઠપકો આપ્યો અને ઠપકો આપતા જ અભયકુમાર તો એની જ રાહ જોતા હતા અને એ વયા ગયા ચારિત્રના માર્ગે. પણ પછીથી ચેલણાજીએ શ્રેણિકને એટલા બધા ધર્મ માર્ગમાં વાળ્યા કે શ્રેણિક તીર્થંકર નામકર્મ બાંધી અને આવતી 24મીમાં તીર્થંકર પરમાત્મા થશે. એના મૂળમાં જો કોઈ હોય તો આ ચેલણા રાણી. ત્યાર પછીથી નામ આવે છે બ્રાહ્મીજી અને સુંદરીજીનું. ઋષભદેવ ભગવાનની બંને પુત્રીઓ, એક લિપિમાં પ્રવીણ અને બીજી ગણિતમાં પ્રવીણ. બંને બહેનોએ દીક્ષા લીધી, પોતાનું જીવન ઉજ્જવળ કર્યું અને બાહુબલીજીને ઉપદેશ આપવા માટે આ બંને બહેનો સાથે ગયા હતા. એમાં સુંદરીજીએ ભરત મહારાજાના પત્ની તરીકે સ્થાપિત કરાવવા માટે ભરત મહારાજાની જે ઈચ્છા હતી એ ઈચ્છાને પોતાના રૂપ દ્વારા, પોતાના રૂપને ડાઉન કરવા દ્વારા એમણે 60,000 વર્ષ સુધી જે આંબિલ કર્યા એ કદાચ પરમાત્માના શાસનમાં 24ના આખા શાસનની અંદરમાં સૌથી અજોડ તપ તરીકે જેને વર્ણવી શકાય એવું એ સરસ મજાનું તપ એમના દ્વારા થયું. એવા બ્રાહ્મીજી અને સુંદરીજી. ત્યાર પછી રૂકમિણીજી નામ આવે છે. આ રૂકમિણીજીની વાર્તા અવેલેબલ નથી થતી, પણ એટલું ચોક્કસ છે કે આ રૂકમિણીજી એટલે કૃષ્ણ મહારાજાના જે પટરાણી હતા એ વાળા રૂકમિણીજી નહીં, એના સિવાયના કોઈ રૂકમિણીજી હતા. પછી નામ આવે છે રેવતી શ્રાવિકાજીનું. આગળ બીજા પણ કેટલાક નામો છે, એ બધા ચરિત્રોને ફરી આપણે આગળ સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ.